છોડો, શ્વાસ ભરો, શ્વાસ છોડો, ચાલુ રાખો અને સાંભળતા જાઓ. શ્વાસ ભસ્ત્રિકા પ્રાણાયામ ચાલુ રાખો અને સાંભળો. જુઓ, ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી આપણા ફેફસાની અંદર વધારે ઓક્સિજન જાય છે અને એટલા માટે ફેફસાની ક્ષમતા વધે છે. કોરોનાને આવ્યું ને ત્યારે આપણે એવું કહેતા હતા ડૉક્ટરો કે ફૂંકો મારવાની ફુગ્ગાને કે શ્વાસ લાંબા ઊંડા કરવાના આની એક્સરસાઇઝ કરો. તો આપણે એમનો જ જો ભસ્ત્રિકા પ્રાણાયામ કાયમી કરીએ, બરાબર ને, તો એનાથી આપણા ફેફસા છે એ ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે અને ફેફસાની ક્ષમતામાં વધારો થાય એટલે ઓક્સિજનનું જે લેવલ છે આપણું એ વધે છે, શરીરમાં ઓક્સિજનની માત્રા વધે છે, ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે એટલે બીજાથી પ્રમાણમાં વધારે ઓક્સિજન લઈ શકાય છે. હૃદયને લગતી તકલીફો છે એ મટે છે અને એટલા માટે બરાબર. હવે પછી આજે બીજું પ્રાણાયામ, બરાબર, બીજું પ્રાણાયામ ભ્રામરી. કયું પ્રાણાયામ? એનું કયું કર્યું? પછી બીજું ભ્રામરી. હવે જુઓ, પહેલાં જોઈ લેજો ભ્રામરી પ્રાણાયામમાં શું કરવાનું. દરેકે આપણે 3 વખત પ્રાણાયામ કરવાનું છે. કેટલી વખત? 3 વખત. પણ પહેલાં જોઈ લો કે પહેલી આંગળી છે ને, જુઓ આમ આવું થશે. પહેલી આંગળી છે આપણે આંખની ઉપર રાખીએ છીએ. ખાલી જોઈ લો, કરશો નહીં. પહેલાં સાંભળી લો, કોઈ કરશો નહીં. પહેલી આંગળી થઈ આંખની ઉપર રહેશે. વચ્ચેની 2 આંગળી છે ને એનાથી આપણે આંખોને ધીમેથી બંધ કરીએ છીએ અને જે આપણો છેલ્લી આંગળી છે, ટચલી આંગળી, એને નાકની પાસે રાખી દેવાની. આ એક ષણમુખી મુદ્રા પણ થશે. આ એક મુદ્રા છે, ષણમુખી મુદ્રા આવું કહેવાય. આ કરીએ અને બંને અંગૂઠાથી આપણે કાન છે એને બંધ કરવાના છે. હાલ નહીં કરો, પહેલાં સાંભળી લો, પછી સંભળાશે નહીં. કાન બંધ થશે એટલે પહેલાં સાંભળી લો. અંગૂઠાથી કાનને બંધ કરવાના છે. હવે કાન બંધ થઈ જાય એટલે પછી સંભળાશે, આંખો બંધ થઈ જાય, દેખાશે, બરાબર ને. તો પછી એમને તમે કરશો કેવી રીતે? એટલે પહેલાં પૂરું સાંભળી લો, બરાબર. અને પછી શું કરવાનું? આ કાન બંધ કર્યા, આંખો બંધ કરી, પછી આપણે લાંબો ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસને શું કરવાનું? જેટલો ભરાય એટલો લાંબો ઊંડો ભરવાનો. અને લાંબો ઊંડો શ્વાસ ભર્યા પછી ભમરાનો ગુંજવાનો અવાજ સાંભળ્યો છે ને? તો કાળો ભમરો આવે બોલતો હોય છે ને, ગુંજતો હોય ત્યારે, બસ એની જેમ આવા અવાજ સાથે શ્વાસને છોડવાનો. સમજાયું? સમજાયું? પહેલી આંગળી, બરાબર. અને 3 વખત શ્વાસ લઈને 3 વખત છોડવાનો. 3 વખત પૂરું થાય એટલે આજુબાજુમાં જોવાનું નહીં, આપણે પ્રાણાયામ છોડી દેવાનો, બરાબર. પહેલી આંગળી મૂકો ભ્રમરની ઉપર, વચ્ચેની 2 આંગળીથી આંખો બંધ કરો. આપણી ટચલી આંગળી છે એને નાક પાસે મૂકી દો. અંગૂઠાથી કાનને ફીટ બંધ કરી દો અને શ્વાસ ભરો 3 વખત. શ્વાસ ભરો. આરામથી, ધીરેથી હાથ લઈ લો, મૂકી દો. આંખોને બેઠી બોલી દો, બરાબર. ભ્રામરી પ્રાણાયામ કરવાથી આપણા મસ્તિષ્કના કોષો છે એ સક્રિય બને છે. આપણે બધા તો નાના છો એટલે, બાકી જેને બ્લડ પ્રેશર, હાઈ બીપીની તકલીફ હોય એના માટે પણ આ પ્રાણાયામ છે એ ઉપયોગી બને છે. માનસિક જેની સ્થિતિ સારી નથી એના માટે પણ આ પ્રાણાયામ ઉપયોગી છે. આપણા મસ્તિષ્કના કોષો જે આપણે આ અવાજ કરીએ છીએ એના કારણે એની અંદર કંપન થાય છે એટલે યાદશક્તિ સારી બને છે.
યાદશક્તિમાં વધારો થાય છે. એટલે તમે બધા ભણો છો, વાંચેલું ભૂલી જાઓ છો એવું થાય ને, તો એના માટે પ્રાણાયામ છે એ ઉપયોગી છે. બરાબર. અને એટલા માટે ભ્રામરી આ 2 પ્રાણાયામ, હવે 5 આસન 2 પ્રાણાયામ. બરાબર. યાદ રહી ગયું બધાને? કેટલા પ્રાણાયામ? 2. કયા કયા? ભ્રામરી.